હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો તો આજે આપણે આવી ગયા છે ગ્રીન ચટણીની રેસીપી લઈને. તો ગ્રીન ચટણી બનાવતા ના આવડતી હોય તો વિડીયોમાં છેલ્લે સુધી રહેજો. તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરી દઈએ. પહેલાં આપણે ધાણા અને ફુદીના લઈ લીધા છે. તો પછી આદું લઈ લીધું છે આપણે. પછી થોડુંક લસણ લઈ લેવાનું છે. પછી આપણે થોડાક ડાળિયા લીધા છે, જે તમને દુકાનેથી આરામથી મળી જશે. થોડીક સીંગ લેવાની છે. ત્યાર પછી લીલા મરચાં લેવાના છે, જે તીખા હોવા જોઈએ. પછી આપણે બધી વસ્તુને એક મોટા બાઉલમાં લઈને તેમાં પાણી એડ કરી દેવાનું છે. પાણી એડ કર્યા બાદ તેને મિક્સરમાં પછી નાખવાનું છે. મિક્સરમાં થોડું પાણી એડ કરતા રહેજો, જેથી ફોટી ના જાય મિક્સર. તો આપણે બધું મિક્સરમાં એડ કરીને પીસી નાખીએ. જોઈ શકો છો મિત્રો, બધી વસ્તુ આપણે પીસી લીધી છે અને આપણે હવે આને મોડિફાઈ કરવાનું છે. તો મિત્રો, હજી આપણી ચટણી અહીંયા પૂરી નથી થઈ, એટલે વિડીયો મૂકીને ભાગી નહીં જતા. હજી આપણે મેઇન વસ્તુ જે મસાલા છે એ એડ કરવાના છે, તો ચાલો આપણે એડ કરી દઈએ. તો તમારે એક પછી બાઉલ લઈ લેવાનું છે. બાઉલમાં દહીં એડ કરી દેવાનું છે. ત્યાર પછી આપણે દહીં ઉપર જે ચટણી પીસેલી છે તે નાખી દેવાની છે. તમે તમારી રીતના એડ કરજો, ક્વોન્ટિટી જેટલી હોય એટલી. મારી ક્વોન્ટિટી વધારે છે એટલે હું મારી રીતના એડ કરું છું. પછી આપણે દહીં અને ગ્રીન ચટણી બંને મિક્સ કરી દઈશું. જોઈ શકો છો મિત્રો, ત્યારબાદ આપણે એમાં નમક એડ કરી દેવાનું છે. ત્યારબાદ થોડો ચાટ મસાલો એડ કરવાનો છે. 2-3 લીંબુ એડ કરી દેવાના છે. તમે તમારી રીતના એડ કરજો. ફરીથી એક વખત મિક્સ કરવાનું છે, જેથી મસાલો મિક્સ થઈ જાય. તો જોઈ શકો છો મિત્રો, આપણી ગ્રીન ચટણી આખી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર કરતા રહેજો. તમારી મનપસંદ રેસીપી કમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.